જય માતાજી, જય દ્વારકાધીશ, જય મોગલમાં। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મજામાં? હું પણ મજામાં છું। તમે તો મજામાં હશો જ। આપણો મોગલમાંની દયા છે તો મજામાં જ છો। તો છે ને આજે તો હજી જો કે આપણે આજે આખો દિવસ આમનું વહી ગયો, કંઈ ટાઈમ ન મળ્યો વિડીયો બનાવવાનો, કેમ કે અમારા કુટુંબમાં શ્રીમતની વિધિ હતી તો ત્યાં આપણે જવું પડે। નાનું બેબી આવવાનું છે એટલે આપણે જવું પડ્યું આજે। અને હજી તો જો કે આજે શ્રીમત હતું અને રાંદલમાં તેડેલા છે આજે, અને આજનું રાતનું હજી જાગરણ છે, એટલે આપણે કાંઈ વિડીયા કે એવો બ્લોગ કે એવું કાંઈ આજનો દિવસ બન્યું નહીં, કેમ કે આખો દિવસ એમાં ને એમાં આજે વહી ગયો। જો કે મેં એના શોર્ટ વિડીયો બનાવીને મૂકેલા છે તો તમે એમાં જઈને લાઈક કોમેન્ટ કરી દેજો। અને છે ને આજે તો બપોરે એ જબરજસ્ત મસ્તનું જમ્યા છે, એટલે કાંઈ અત્યારે તો હવે કંઈ એવું રોટલા ને એવું કંઈ બનાવવાનું નથી, નકર તો રોજ આપણે બાજરાના રોટલા તો ખાઈએ જ છે, તમને ખબર જ છે આપણે રોટલા વગર તો જરાય હાલે જ નહીં, એવું છે। તો આજે તો છે ને આપણે મસાલા ખીચડી બનાવવાની છે, એટલે ખીચડીમાં જો વટાણા, ટમેટાં, બટેટા, રીંગણા, વાલોળ, આપણે જે બી કોઈ બકાલું નાખવું હોય આપણે બધું વસ્તુ એમાં નાખી દઈએ, અને ડુંગળી, ટમેટાં, તે કોથમીર, લીમડો, બધું આદુ બધું આપણે એમાં નાખી દઈએ। આજે તો વરસાદનો દિવસ આવો રહ્યો તો કાંઈ બ્લોગ કે વિડીયો કે કાંઈ બનાવવાનો ટાઈમ ન મળ્યો, આખો દિવસ આમનો વહી ગયો આજે। તો કાલે સવારે છે ને આપણે ફરીથી પાછો એક બ્લોગ વિડીયા બધું પાછું રેગ્યુલર આપણે ચાલુ કરી દઈશું। પ્રસંગમાં જાય એટલે પછી કાંઈ ટાઈમ ન મળે, જોકે ન્યાય આપણે થોડોક નાનો એવો શોર્ટ વિડીયો બનાવ્યો છે, કેમ કે લોંગ બ્લોગ આપણે બનાવો તો પણ એટલું બધું પબ્લિક હતી અને એટલો બધો ટાઈમ ન મળ્યો, એટલે કાંઈ બનાવવાનો વારો ન આવ્યો। અને છે ને જમવાનું બહુ સારું હતું, આપણે મોગલમાંની દયાથી નાનું બાવું નોર્મલ આવી જાય, બસ આપણે એ જ પ્રાર્થના કરી માતાજી પાસે। અને હા, અને હું કહેતી હતી કે હું ભૂલાઈ જાય કે હા, અને આપણે અલંગ ગયા હતા પ્રમ દિવસે, તો પ્રમ દિવસે આપણે કબાટ લઈ આવ્યા છીએ અને એક અરીસો ઊભો ડ્રેસિંગ ટેબલ જેવો અરીસો ને બધું લાવ્યા છીએ। તો એ બ્લોગ તમારે જોવો હોય તો કાલ સવારે હું તમને બ્લોગ બતાવી દઈશ બ્લોગમાં, તો તમે જોઈ લેજો ને તમને એ કબાટને કેવું લાગ્યું તો એની લાઈક કોમેન્ટ એ કરી દેજો। બાકી હા, મને ઘણાએ કોમેન્ટ એવી કરેલી કે બેન તમે લાંબા વિડીયા બનાવો, પણ લાંબા વિડીયા બનાવવામાં એવું થાય કે એટલો બધો ટાઈમ નહોતો, એટલે છે ને બ્લોગ ન બન્યો, નકર આપણે છે ને પૂરું અલંગની જેટલી આપણે ખરીદી બધી કરી ને બધી ખરીદી છે ને આપણે લેવાની જ હતી બ્લોગમાં, અને બ્લોગ બનાવવાનો હતો તો અત્યારે તો હજી ખાલી ચા પીધો છે, જોકે ચા વગર તો હાલે જ નહીં, ચા તો પહેલાં જ જોઈ પીવા, ને આમે થઈ ગયું છે અંધારું બધું જો। આપણે હવે ગોરો લઈ લીધો છે ગોરો લઈ લીધો, એટલે હવે તો ઠંડુ પાણી અત્યારે તો જોકે અત્યારે તો શિયાળામાં ઠંડુ પાણી ઓછું પીએ, જોકે મને તો ઠંડુ પાણી વગર હાલે નહીં, એટલે મારે તો ઠંડુ ફૂલ પાણી જોઈ, કે મને એવું કહે કે ફ્રીજનું પાણી તમે પીવો તો પણ હું પીવું, એટલે આવું બધું છે। તો આજે તો આપણે મસાલા ખીચડી બનાવવાની છે અને એની યારે પાપડ ને છાશ, બસ આજે આટલું જ કરવાનું છે, કેમ કે આજે આપણે રોટલા ને એવું કંઈ બનાવવાનું નથી। બાકી ચા દૂધ તો હોય જ, તો તમને ખબર જ છે બધાને ફેમિલી કે ચા દૂધ ગમે તે રસોઈ બનાવી તો ભલે, ન બનાવી તો ભલે, આપણે ચા દૂધ તો પહેલાં લેવાનું જ તે, એમાં તો હાલે જ નહીં, એટલે આવું બધું છે। તો હવે આજનો બ્લોગ તો બસ હવે શું આગળ આમાં કેવું, એટલે છે ને કાલ સવારે આપણે નવા બ્લોગમાં મળશું, અને આજના વિડીયોમાં લાઈક કોમેન્ટ કરી દેજો, અને રાંદલમાંને માટે લાઈક કોમેન્ટ, બસ આજના માટે આટલું જ। જય દ્વારકાધીશ, જય મોગલમાં।